નમસ્કાર મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 3 વિષય છે કલસોર એટલે કે ગુજરાતી. એની અંદર પાઠ નંબર 9 રંગબેરંગી મસાલિયું. એનો આજે આપણે ભાગ નંબર 2 જોવાના છીએ. ભાગ 1 આપણે જોઈ ચૂક્યા છીએ. હજુ સુધી તમે ના જોયો હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને ભાગ 1 જોઈ અને અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો અહીંથી આપણો ભાગ નંબર 2 શરૂ થાય છે. એની અંદર જોઈએ વાર્તા આપેલી છે સરસ મજાની. એનું નામ છે બધા સ્વાદનું વ્રત. આ વાર્તા આપણે વાંચીએ કે શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે છે. શિરીનને થયું કે હું પણ વ્રત કરું. બરાબર, એટલે એને એમ થયું કે હું પણ એક વ્રત કરું. આ શિરીન છે. હવે તેણે ઘરમાં જાહેર કર્યું કે મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું, ઓહો, એમ, કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું, ગળ્યું વ્રત. કયું? ગળ્યું વ્રત. એટલે મમ્મીએ પૂછ્યું, એટલે શિરીને કહ્યું કે હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ. હવે મમ્મીએ કહ્યું, ભલે, એટલે કે સારું. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીન બહેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો, ખીર અને દૂધપાક લીધા. હવે શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે જ શિરીને જાહેર કર્યું કે કાલે મારે ખાટું વ્રત કરવું છે. એટલે મમ્મી થોડા મૂંઝાયા. પછી કહે, ઠીક છે. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી. 2 દિવસ પહેલાંના દહીંની. હવે મમ્મી લાવી સંતરા, કાચી કેરી, લીંબુ. શિરીન તો કઢી ગટગટાવી ગઈ. શિરીનને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો સાવ કટાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું કે લીંબુ પર મીઠું મરચું છાંટી તો તેનો રસ ચટાય? મમ્મી કહે, ખાટા વ્રતમાં તો એમ ન કરાય. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત સાથે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. હવે મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શિરીનને પૂછ્યું કે કાલે વ્રત છે કે કયું? શિરીને થોડો વિચાર કર્યો. પછી કહે કે તીખું વ્રત છે. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું કે સારું. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. મમ્મીએ આદુની કતરણ સાંતળી. શિરીન જમવા તો બેસી, પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં 1-2 મરચાં અને આદુની કતરણ લીધા હતા. થોડી હિંમત કરી શિરીને આદુની કતરણ ચાવી. તે પછી મરચાંનું બટકું ભર્યું. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ લાલ થયા. તેના કાનમાંથી ધુમાડા નીકળ્યા અને માથાના વાળ ઊંચા થઈ ગયા. તમે અહીંયા ફોટો જોઈ શકો છો. માથાના વાળ આવા મરચું ખાધું એટલે ઊંચા થઈ ગયા. તીખું લાગે ને? હા. હવે શિરીને 2 પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું, ચમચી મધ ચાટી લે. એટલે શિરીને થોડો વિચાર કહ્યું, તીખા વ્રતમાં મધ ન ચટાય. એટલે મમ્મીએ કહ્યું, વ્રતમાં મધનો બાદ ન હોય. શિરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. હવે દાદીએ કહ્યું
કે બસ બેટા 3 વ્રત જ થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું, પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું કે વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીન પવાલું દૂધ અને 2 પેસી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું કે વ્રત કરું કે ના કરું. એટલે મમ્મીએ કહ્યું કે તારી મરજી બેટા. શિરીને કહ્યું કે આજે છેલ્લું વ્રત છે. ખૂબ ગડમથલ પછી તેણે કહ્યું કે આજે કડવું વ્રત છે. એટલે મમ્મીએ કહ્યું ઠીક છે. હવે મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું, ગોળ વગરનું, અને મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. ઘરના બધાએ નરણા કોઠે લીમડાનો રસ ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શિરીને એક ફોડવું શાક ખાધું અને એક ઘૂંટડો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. હવે દાદીએ કહ્યું કે 3 વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. એટલે મમ્મીએ કહ્યું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ થાય. એટલે શિરીને પૂછ્યું એ કઈ રીતે? મમ્મીએ કહ્યું કે જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું એમ બધું જ જમવાનું. શિરીન ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ અને મુખવાસ ખાધા. આ પ્રકારે શિરીને ઘણા બધા વ્રત પણ કર્યા. હવે અહીં વાતચીત આપેલી છે. આ વાતચીત આપણે જોઈએ. તો વાતચીતમાં પહેલો પ્રશ્ન છે કે શિરીનનું કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો શિરીનનું ગળ્યું વ્રત મને સૌથી વધારે ગમ્યું. બીજો પ્રશ્ન છે કે તમે કયા સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો અને કેમ? તો જવાબ છે કે હું તીખું વ્રત કરવાનું પસંદ કરું, કારણ કે મને થોડી તીખી વાનગીઓ વધારે ભાવે છે. તમે તમારી રીતે અહીંયા જવાબ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે કે તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે? તો અહીંયા મને રસ રોટલી છે એ વધુ સૌથી ભાવે છે. ચોથો પ્રશ્ન છે કે તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે? તો હું આવું વ્રત કરવાનું કહું તો મારા ઘરના સભ્ય મને બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત કરવાનું કહે. પાંચમો પ્રશ્ન છે કે શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તો 2 દિવસ પહેલાંનું દહીં ખાટું હોય તેથી શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં લીધું. છઠ્ઠો પ્રશ્ન છે કે ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગડમથલ થઈ હશે? તો કડવા વ્રતમાં શિરીને એક ફોડવું શાક ખાધું, એક ઘૂંટડો લીમડાનો રસ પીધો અને તેનું મોઢું બગડી ગયું. આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં કયું વ્રત લેવાની ગડમથલ થઈ હશે? બરાબર? ચલો હવે સાંભળો, વાંચો, વિચારો અને લખો. એની અંદર પહેલું છે કે શિરીને કયા કયા વ્રત કર્યા? તો શિરીને ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત કર્યા. તમારા વડીલો કયા કયા વ્રત અથવા ઉપવાસ કરે છે? તો દર સોમવારનો ઉપવાસ કરે છે, દશામાના વ્રત કરે છે, 11સનો ઉપવાસ કરે છે, પૂનમનો ઉપવાસ કરે છે. આવા ઘણા બધા વ્રત અને ઉપવાસો કરતા હોય છે. ચલો ત્રીજો પ્રશ્ન છે કે તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો અને તે માટે શિક્ષકનું માર્ગદર્શન પણ લો. અહીંયા આપણે વ્રત લખવાના છે, પછી શું ખવાય એની અંદર અને શું ન ખવાય એ લખવાનું છે. તો 11સમાં રાજગરાના લોટનો શીરો ખવાય, અનાજ ખવાય નહીં. અલુણા છે તો એની અંદર મીઠા વગરની મોળી વસ્તુ ખવાય, અનાજ ખવાય નહીં. નિર્જળા એકાદશી છે એની અંદર માત્ર પાણી પીવાય, અનાજ ખવાય નહીં.
ચલો હવે ચોથો પ્રશ્ન છે કે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. શિરીનના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુ લાવ્યા છે, તે વસ્તુઓના નામ બરણીમાં લખો. તો જો અહીંયા ગળી વસ્તુ લાવ્યા છે, તો એ બરણીમાં જે ગળી વસ્તુ હોય અહીંયાથી એ તમારે લખવાની છે. તો જો ગળી બરણીમાં મધ, મોસંબી, ગોળ, જામફળ અને દૂધ તમે ભરી શકો. ત્યાર પછી ખાટી બરણીમાં આંબલી, બોર, કેરી ભરી શકાય. ખારી બરણીમાં મીઠું ભરી શકાય. ત્યાર પછી તીખી બરણીમાં મરચું, અજમો, મરી ભરી શકાય. તુરી બરણીમાં હળદર, સંચળ, જાંબુ, આમળા આ બધા તુરા છે એટલે તુરી બરણીમાં ભરી શકાય. ત્યાર પછી કડવીમાં મેથી, લીંબોળી અને કારેલું. તો આ રીતે તમે બરણીઓ ભરી શકો. હવે આવે છે પાંચમો પ્રશ્ન કે તમારા ઘરે નીચેની વાનગીઓ બને ત્યારે તમે કયા કયા સ્વાદ ઉમેરાય છે? યોગ્ય ખાનામાં ટીક કરો. દાખલા તરીકે દાળ ભાત બને તો તમે એની અંદર કયો કયો સ્વાદ ઉમેરો છો? તો થોડો ગોળ નાખો તો ગળ્યો થાય છે. પછી ખારો ઉમેરીએ છીએ દાળની અંદર. પછી ખાટો સ્વાદ લીંબુ નીચોવીએ છીએ. પછી મરચું, તીખો સ્વાદ, એટલે બધા સ્વાદો આપણે દાળમાં ઉમેરીએ છીએ. હવે ખીચડી બનાવો તો ખારો સ્વાદ, બરાબર, અને તીખો. શીરો બનાવો તો ગળ્યો. એની અંદર પછી મીઠું ના નખાય, બરાબર, લીંબુ ના નખાય, મરચું ના નખાય. હવે તમને ખ્યાલ આવ્યો છે. હવે રોટલો તો રોટલાની અંદર ખારો સ્વાદ ઉમેરી શકાય, તીખો પણ ઉમેરી શકાય, બરાબર. ચેવડો તો ચેવડાની અંદર તમે ગળ્યો, ખારો અને તીખો સ્વાદ ઉમેરી શકો છો. આ રીતે તમારે આ કોષ્ટક સંપૂર્ણ ભરી દેવાનું છે. એની અંદર ખરાની નિશાની કરવાની છે. હવે બનાવો, ચાખો, ચર્ચા કરો અને લખો. શું કહે છે કે જૂથમાં કામ કરો, વર્ગમાં જ સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું જ શરબત બનાવવાનું છે. તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે નક્કી શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફિક્કું, મોળું, તુરું, તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. બીજા જૂથના શરબત ચાખી નીચેની વિગત લખો. કે શરબતનો સ્વાદ ખારો, એમાં જૂથ 1 શું વધારે મીઠું, શું ઓછું રાખ્યું, ખાંડ. ખાટો જૂથ નંબર 2 લીંબુ વધારે ઉમેર્યું, મીઠું ઓછું રાખ્યું. ગળ્યો સ્વાદવાળો શરબત જૂથ નંબર 3 ખાંડ વધારે નાખી અને મીઠું ઓછું રાખ્યું. ફીકા સ્વાદવાળું 4 નંબરનું જૂથ, એમાં શું વધારે ઉમેર્યું તો કે કંઈ નહીં, મીઠું અને ખાંડ અને લીંબુ ઓછું રાખ્યું. મોળો સ્વાદ તો 5 નંબરનું જૂથ, એમાં કશું નથી ઉમેર્યું વધારે અને ઓછામાં મીઠું, ખાંડ અને લીંબુ. તુરા સ્વાદવાળો શરબત 6 નંબરનું જૂથ, એમાં હળદર વધારે ઉમેરી અને મીઠું અને ખાંડ ઓછું રાખ્યું. તીખા સ્વાદવાળો શરબત 7 નંબરનું જૂથ, એમાં તીખા ઉમેર્યા વધારે અને મીઠું અને ખાંડ ઓછી રાખી. આ રીતે તમારે આ કોષ્ટક ભરવાનું હતું. હવે સાંભળો, વાંચો, વિચારો અને લખો. પહેલું કે 3ના જૂથમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરો. જરૂર જણાય ત્યાં એક કરતાં વધારે વિકલ્પો પર ખરાની નિશાની કરો. તો ફકરો પહેલાં વાંચવાનું છે કે દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો? 3 વાર, 5 વાર કે વધુ વખત? એ દરમિયાન તમે શું શું જોયું? રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું ચાલતું હોય, ક્યારેક વળી તળવાનું
વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય છે, ઠરવા દેવાય છે અને ત્યારે તૈયાર થાય છે ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને છે. પહેલો પ્રશ્ન છે, રાંધણિયું એટલે શું? તો નીચે ઓપ્શન આપ્યા છે. એની અંદર રાંધણિયું એટલે રસોડું. બીજું છે કે મુલાકાત એટલે તો કે થોડા સમય માટે મળવું. ત્રીજો પ્રશ્ન છે, ક્રિયા એટલે તો કે કામ કરવું તે અથવા તો ચોક્કસ રીતે કામ કરવું, બંને થઈ શકે. બરાબર, તો બંને ઉપર તમે ખરાની નિશાની કરી શકો છો. હવે ચોથું છે કે વાનગી એટલે તો કે ખાવાની વસ્તુ. પાંચમું છે કે આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. તો જો બટાકા વાનગી નથી અને પાણી વાનગી નથી. છઠ્ઠું છે કે આમાંથી ક્રિયા કઈ છે? તો કે ઊંઘવું એ ક્રિયા છે. પછી બગાસું ખાવું એ પણ ક્રિયા છે. ત્યાર પછી ખોખો રમવું એ પણ ક્રિયા છે. રડવું એ પણ ક્રિયા છે. બરાબર, મનમાં વાંચવું એ પણ એક ક્રિયા છે. ચલો હવે 7મો પ્રશ્ન છે, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? કાપવું, બાફવું, શેકવું, ધોવું, મસળવું, જમવું, આ બધી જ ક્રિયા રસોડામાં થાય છે. તો મિત્રો, અહીંયા સુધી આજે આપણે ભાગ રાખીએ છીએ. નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું અને હવે પછીના ભાગમાં આગળની પ્રવૃત્તિઓ જોઈશું. તો એના માટે આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી આગળના ભાગ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.